સરહદી કચ્છ જિલ્લામાં પશુપાલન એ ખેતી પછીનો સૌથી વધુ રોજગાર આપતો વ્યવસાય છે। કચ્છમાં માનવ વસ્તી કરતાં પશુધનની વસ્તીનો આંક વધુ છે। ખાસ કરીને કચ્છના બન્ની પશ્ચિમ વિસ્તારના લોકોના જીવન નિર્વાહનો મુખ્ય આધાર પશુપાલન છે। પશુઓની ખૂબ મોટી વસ્તી હોવા છતાં જિલ્લાના આ સરહદી વિસ્તારમાં પશુ સારવાર માટેની વ્યવસ્થાઓનો વ્યાપક અભાવ જોવા મળે છે। પશુઓને ગંભીર પ્રકારની બીમારી લાગુ પડે તેવા સંજોગોમાં પશુ માલિકોને ના છૂટકે પોતાના પશુઓને ભુજ સુધી લઈ આવી સારવાર કરાવવાની ફરજ પડે છે। તાજેતરમાં આ વિસ્તારના માલધારીની બે સ્થાનિકે સારવારના અભાવે મરણ જતા પશુ સારવાર અભાવનો મુદ્દો ફરી લોક ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। આ અંગે મળતી વિગતો મુજબ કચ્છના બન્ની પશ્ચિમ વિસ્તાર દૂધ ઉત્પાદનનું હબ બન્યું છે। આ વિસ્તારમાં બન્ની ભેંસો ગાયોના દૂધનો વ્યવસાય માલધારીઓની આવકનો મુખ્ય સ્ત્રોત મનાય છે। દૂધાળા પશુઓની બહોળી વસ્તી ધરાવતા આ વિસ્તારમાં જિલ્લા પંચાયત દ્વારા પશુ સારવાર માટે જુરા અને ભીરંડિયારામાં 2 પશુ દવાખાનાઓ બનાવવામાં આવ્યા છે, પરંતુ સ્થાનિક પશુ માલિકોને બંને દવાખાનાઓમાં પશુઓની સારવારનો પૂરતો લાભ મળતો ન હોવાની ફરિયાદ ઉઠી છે। બંને દવાખાનાઓમાં પશુ ચિકિત્સા અધિકારી ફરજ બજાવે છે, પરંતુ જ્યારે બન્ની પશ્ચિમના માલધારીઓ પશુ સારવાર માટે સંપર્ક કરે છે ત્યારે બીમાર પશુને ભુજ લાવવાનું જણાવવામાં આવે છે। જુરા અને ભીરંડિયારાના પશુ દવાખાના પર પશુ ચિકિત્સક ક્યારે હાજર રહે છે તે બાબતથી જ સ્થાનિક માલધારીઓ અજાણ છે। બીમાર પશુને સારવાર માટે ભુજ લઈ આવવાનું માલધારીઓ માટે આર્થિક રીતે પોષણક્ષમ હોતું નથી। આ ઉપરાંત સમયસર સારવાર ન મળવાના કારણે પશુઓના મોતના કિસ્સાઓ પણ ભૂતકાળમાં બન્યા છે। માલધારીઓ જણાવે છે કે જ્યારે પણ દૂધાળા પશુઓ બીમાર પડે છે ત્યારે સારવાર માટે તબીબ મળતા નથી। તાજેતરમાં જ એક માલધારીની ભેંસને અકસ્માત નડતા સારવાર માટે સંપર્ક કરાયો હતો, પરંતુ સ્થાનિકે સારવાર ન મળતા ભેંસને ખાનગી વાહનમાં ભુજ લઈ જવાની ફરજ પડી હતી, પરંતુ ઈજાગ્રસ્ત ભેંસ ભુજ પહોંચે તે પહેલા જ ભેંસનું મોત નીપજ્યું હતું। પરિવારની આજીવિકાના આધાર સમી ભેંસના મોતથી ગરીબ માલધારી પર પરિવાર પર આભ તૂટી પડ્યું હતું। આ ઘટનાના પગલે બન્ની પશ્ચિમ વિસ્તારમાં પશુ સારવારના અભાવનો મુદ્દો ફરી સપાટીએ આવ્યો છે। પશુઓની મોટી વસ્તી ધરાવતા બન્ની પશ્ચિમ વિસ્તારમાં સરકારી ધોરણે પશુ સારવારની સુવિધામાં રહેલી કચાસો દૂર કરાય અને માલધારીઓને પોતાના પશુઓ માટે સારવારની વ્યવસ્થા સ્થાનિકે મળી રહે તેવા પગલાં લેવાય તેવી માંગ કરી હતી। કચ્છના પ્રથમ સાંસદ અને ગાંધીવાદી લોકનેતા ગુલાબશંકર ધોળકિયાની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। સ્વર્ગસ્થ ગુલાબશંકરભાઈ ધોળકિયાની પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા પંચાયત પાસે આવેલી તેમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું, સાથે તેમણે કરેલા કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા। આ વેળાએ નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, દર્શન અંતાણી, વિભાકર અંતાણી, ચંદ્રવદન પટણી, નરેન્દ્ર સ્વાદિયા, હેમાંગ પટણી, હિતેન્દ્ર ધોળકિયા સાથે અન્યોએ હારારોપણ કર્યું હતું। ગાંધીવાદી લોકસેવકને એમને નજીકથી જોવા અને જાણવાનો અમને લાભ મળ્યો છે। આજે યુગ એવો છે કે નેતાઓ આપણને શોધ્યા જડે એમ નથી। આજનો યુગ હું કહું તો પદ અને પૈસો હશે તો પ્રતિષ્ઠા મળશે, જ્યારે ગુલાબશંકરભાઈનો યુગ એવો નહોતો, એ લોકોએ પોતે પ્રતિષ્ઠા ઊભી કરી હતી। એટલે એમને દર વખતે જે રીતે આપણે યાદ કરીએ છીએ, આજે એમની વિદાયને 53 વર્ષ પૂરા થયા છતાં પણ પ્રજા એમને અને આપણે બધા એમને યાદ કરીએ છીએ। એટલે એમને અમારા વતી અને સમગ્ર સૌ વતી હું સાદર વંદન કરું છું। સત્યમ અને તાનારીરી મહિલા મંડળ અને ભુજ નગરપાલિકા, હાટકેશ સેવા મંડળ બધા સાથે મળીને દર વર્ષે આ કાર્યક્રમ કરે છે, અને એ બદલ હું એ લોકોનો પણ હું પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું। માંડવી બીચ પર ગરીબ શ્રમજીવીઓના દબાણો હટાવાતા તેઓના માટે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરાઈ છે। માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પર જીવલેણ હુમલો કરાતા તેઓ જિલ્લા હોસ્પિટલ ભુજમાં સારવાર હેઠળ છે, ત્યારે કોંગ્રેસ સમિતિ દ્વારા પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે, જેમાં માંડવી બીચ પર પેટીઓ રડી ગુજરાન ચલાવનાર શ્રમજીવીઓના દબાણો દૂર કરવા તારીખ 29/1/2025ના પીઆઈ શ્રી બારોટ, મામલતદાર માંડવી વિનોદ નોકેલાણી તેમજ સીઓ માંડવી નગરપાલિકા જિગ્નેશ બારોટ ટીમ સાથે પહોંચ્યા હતા। ત્યારે ગરીબ શ્રમજીવીઓના સમર્થનમાં દબાણ ન હટાવવા અને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મેરાજ ગઢવીએ કરી હતી, જેથી અધિકારીઓએ અગાઉનું પૂર્વગ્રહ રાખી ખેરાજ ગઢવી સાથે અણછાજતું અને અપમાનજનક વર્તન કર્યું હતું। માંડવી મામલતદારે તોછડાઈ કરી હતી અને તેને ઉપાડીને નાખી દેવા જેવા હુકમો કરી જીવલેણ હુમલો કરાવ્યો હતો, જેથી કોંગ્રેસ પ્રમુખની પીઠ અને કમરના ભાગે ઈજાઓ થઈ હતી, જેથી તેઓને માંડવી સરકારી હોસ્પિટલમાં ઓથોરિટી ડોક્ટર નથી, જેના કારણે ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે। આ ઘટના ખૂબ જ ગંભીર છે। પ્રજાકીય પ્રતિનિધિઓ અને વહીવટીતંત્ર સાથે સંવાદ ખતમ થઈ ગયો છે। શ્રીમંતો અને ઉદ્યોગપતિઓના તેમજ ભાજપના સત્તાધીશોના દબાણો દેખાવામાં આવતા નથી,
જ્યારે ગરીબ શ્રમજીવીઓની કાચી દુકાનો ઝૂંપડાઓ તોડી પાડી અધિકારીઓ સરકારની ગુડ લિસ્ટમાં રહેવા માંગે છે, જે બાબત ભવિષ્ય માટે ખૂબ જ ઘાતક છે તેમ જણાવ્યું હતું. માંડવી ખાતે જે વિન્ડ ફાર્મ બીચ છે, એ વિન્ડ ફાર્મ બીચ ખાતે જે નાના નાના વેપારીઓ જે ધંધાર્થીઓ ત્યાં કને ધંધો કરે છે, એમને ત્યાં કને દબાણ હટાવવાની કામગીરી સરકાર દ્વારા જ્યારે કરવામાં આવી રહી હતી, ત્યારે ત્યાંના સ્થાનિકોનું અને ત્યાંના વેપારીઓનો અવાજ લઈ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ ત્યાં કને હાજર અધિકારીઓ પાસે જ્યારે પહોંચ્યું, ત્યારે કોંગ્રેસ પક્ષના પ્રમુખ ખેરાજભાઈ ગઢવી ત્યાં કને એમને રજૂઆત કરવા ગયા જ્યારે અધિકારીઓને, અને કહ્યું કે આ નાના નાના જે વેપારીઓ છે એમને કોઈ નુકસાન ન થાય એ રીતે દબાણની હટાવવાની કામગીરી કરવામાં આવે અને થોડો 2-3 કલાકનો એમને સમય આપવામાં આવે, જેનાથી વેપારીઓ એ પોતાની જે છે માલ સામાનને નુકસાન ન થાય એ રીતે હટાવી શકે. એના માટેની જ્યારે રજૂઆત કરવામાં આવી રહી હતી, ત્યારે ત્યાંના અધિકારીઓને ખાસ કરીને ત્યાંના મામલતદાર અને પીઆઈ સાહેબ દ્વારા એવો ત્યાં કને આદેશ દેવામાં આવ્યો કે જે પણ રજૂઆત કરતા હોય એમની રજૂઆત નહીં સાંભળવાની અને એમની સામે બળ પ્રયોગ કરો. અને બળ પ્રયોગ એ રીતનો કર્યો કે ખેરાજભાઈને એ બહુ ગંભીર ઈજાઓ પહોંચી અને એમને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા એવી પરિસ્થિતિમાં કરવી પડીને હજી પણ તે ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં એ હોસ્પિટલાઇઝ છે, એવી ગંભીર ઈજાઓ પહોંચી છે. ત્યારે અમારી માંગણી છે કે જ્યારે લોકોના પ્રતિનિધિ લઈ અને લોકોની વાત લઈને અધિકારીઓ સામે જ્યારે આવતા હોય છે, ત્યારે આવી રીતનું વર્તન કઈ રીતનું યોગ્ય છે. માંડવી બીચ ઉપર જે નાના નાના ગરીબ લોકો છે, એ પોતાની રોજનું કમાઈ ખાનારા લોકો છે, એ રેંકડીની કેબિન રાખીને ક્યાંક નાનો મોટો ધંધો કરતા હતા, એના દબાણ કરી અને મામલતદારશ્રી અને પોલીસનો કાફલો કોઈ પણ નોટિસ આપ્યા વગર ત્યાં જઈ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનું પણ ગાઈડલાઇન છે કે કોઈ પણ દબાણ કે કોઈ પણ અડચણ હટાવી હોય તો પણ એમની નોટિસ કાયદેસરની 7 દિવસ પહેલાંની આપવાની હોય છે. એ નોટિસ આપ્યા વગર જ્યારે આ નુકસાન કરી રહ્યા હતા ગરીબ લોકોના, ત્યારે એ નુકસાન ન થાય એટલા માટે થઈ અને અમારા માંડવી તાલુકાના કોંગ્રેસના પ્રમુખ ખેરાજભાઈ ગઢવી એક જનપ્રતિનિધિ તરીકે જ્યારે એમને લોકોએ રજૂઆત કરી, ત્યારે એ ત્યાં જઈ અને ત્યાં માત્ર મામલતદાર શ્રી માંડવી અને પીઆઈ સાહેબને એટલું જ કીધું કે તમે એને 2-3 કલાકનો ટાઈમ આપો તો એમાં કેબિનોમાં કે રેંકડી ઉપરનો જે સામાન છે એને નુકસાન ન થાય, કારણ કે એકદમ આ ગરીબ લોકો છે, રોજનું કમાઈને ખાનારા લોકો છે. કલેક્ટર સાહેબને આ આવેદનપત્ર આપી ત્યાંના મામલતદારશ્રી જે ગુનેગાર છે, ત્યાંના પીઆઈ પર ગુનેગાર છે કે વગર નોટિસે ગરીબોના તમે નુકસાન કરી રહ્યા છો, એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને તપાસ કરવામાં આવે કે એની નોટિસ આપી છે તો ક્યારે આપી છે, કેટલા દિવસનો ગાળો છે. આ બધું અમે કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરી અને આને સામે કાયદેસરની કાર્યવાહી થાય અને પોલીસ એમનું નિવેદન નોંધી અને જે પણ જવાબદાર લોકો હોય એમને સામે કાર્યવાહી કરે, કારણ કે ક્યારે પણ કોંગ્રેસ આવો અન્યાય સાંખી નહીં લે. કોંગ્રેસ લોકોની સાથે છે, ગરીબોની સાથે છે અને ગરીબોને ક્યાંય પણ અન્યાય થતો હશે તો હંમેશા કોંગ્રેસ એમની સાથે રહેવાની. ગાંધીધામ ગુરુકુળ વિસ્તારમાં આવેલ રતન તેમજ ગણેશધામ ભગવાન રામના જયઘોષથી ગાજી ઉઠ્યું હતું. ગણેશધામ અને વિશ્વેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં રામ દરબાર મંદિરનું નિર્માણ કરાયું છે. નવનિર્મિત મંદિરમાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા ભક્તિભાવ સાથે કરાઈ હતી. પોષવદ અષ્ટમીના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ગણપતિ પૂજન, શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મુખ્ય આચાર્ય પદે શાસ્ત્રી સાવન પંડ્યા રહ્યા હતા. મંદિરના પૂજારી માતંગ હરિદાદા માલસી દાદાના માર્ગદર્શનમાં સેવકગણે વ્યવસ્થા સંભાળી હતી. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી સહિતના રાજકીય તેમજ સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. આ ધર્મ મહોત્સવમાં ગાંધીધામ સંકુલના હજારો રામ ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નૂતન મંદિરમાં ભગવાન શ્રી રામના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ સરસ મજાના પ્રાંગણમાં 5 મંદિર પહેલેથી હતા. આજે 22/1ના જ્યારે અયોધ્યામાં આપણે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી શ્રીરામ મંદિરનું, તો આજે આપણે અહીં ગાંધીધામમાં આ આંગણે આજે આપણે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરી. આ મહંત સાહેબના ઘણા અથાગ પ્રયાસોથી આ સંભવ બન્યું છે. તો સર્વે ભાવિકોને અને તમામ ધર્મપ્રેમીઓને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર કે તેઓ અહીં પધાર્યા અને ખાસ કરીને મહંતશ્રીનો જેઓ આ અથાગ પ્રયત્નથી આ સંભવ બનાવ્યું. જય શ્રી રામ. ગુરુકુળ સુભાષનગરની વચ્ચે હરિદ્વાર આશ્રમમાં એક ધર્મની આસ્થા એવા 7 મંદિરો છે. ગણેશદેવ, શીતલા માતા,
હનુમાન, વિશ્વનાથ મહાદેવ, શનિદેવ, આજે શ્રી રામચંદ્ર પાછળ જે આપણે માતંગીરીનું આ 7 મંદિર એક ધર્મનું પ્રતીક છે. ધર્મ એક એકતાનું પ્રતીક છે. સૌ ભક્તો પોતે અહીંયા આવેલા સહયોગ લીધો, સૌનો આપણે આભાર કોટી કોટી બધા ધન્યવાદ. ગુરુકુળ વિસ્તારમાં DC2 ગુરુકુળ સ્વામિનારાયણ ગુરુકુળને પાસે શ્રી રતનતેજ ગણેશધામ વિશ્વનાથ મહાદેવ મંદિર આ જગ્યાની પ્રાંગણમાં આજે આ ભગવાન શ્રી રામ દરબાર એની પ્રાણ પ્રતિષ્ઠા એનું આજે મુહૂર્ત થયેલ છે. તો આ ભગીરથ કાર્યમાં 18 વર્ષ સનાતન ધર્મની આજે ભગવાન શ્રી રામની આ ધજા આ ફરકેલ છે. અને આ કાર્યક્રમમાં આજે સવારથી 7 વાગ્યાથી આજે હજારો સંખ્યામાં 18 માનવ મેદની આ મંદિરમાં આજે આવેલ અને આ યજ્ઞમાં ભાગ લેર અને એમાં આહુતિ આપેલ. આ સમયમાં અમે પૂજારી માતંગ ચંદુદાદા હરિદાદા ભાગવન તેમજ ઉપપૂજાપતિ શ્રી હરિદાદા માલસીદાદા ભાગવન હરિદાદા માલસી ભાગવન એ મેઇન પૂજારી અને આ રતનતેજ ગણેશધામની જગ્યામાં સ્થાપક પૂજારી એની મહેનત એની યથાશક્તિથી આ જે ધામની આ રચના થયેલ છે એની મેન જે પ્રેરણાથી આ ભગવાન શ્રી રામનું મંદિર આજે પરિપૂર્ણ થયેલ છે. અને હજારો સંખ્યામાં જે માણસ આવેલ અને પ્રસાદી અત્યારે વિતરણ ચાલુ છે. અને આ જગ્યામાં સર્વ માનવ સર્વ મેદની સર્વ માનવ સનાતન ધર્મનું ભાગરૂપે આ મંદિરની ઉપસ્થિત થયેલ છે. તો સર્વ માનવ ગાંધીધામ સંખ્યા તથા ઓલ કચ્છના સર્વ માનવ ભક્તોને હિન્દુ સમાજને આપણે સનાતની ધર્મને આ જગ્યામાં એક વખત દર્શન કરી ભગવાન શ્રી રામની મૂર્તિ તથા રામ દરબારનો આપ સર્વ માનવ જન્મવેદની લાભ લ્યો અને ભગવાનના દર્શન કરો. આ પ્રસંગની ઉપસ્થિતિમાં શ્રી ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન કે મહેશ્વરી ઉપસ્થિત તથા સર્વ હિન્દુ સમાજ વિશ્વ હિન્દુ પરિષદના શ્રી હરેશભાઈ રામવાણી તથા રાષ્ટ્રીય સ્વયંસેવકના સર્વ વ્યક્તિ તન મન ને ધનથી સહયોગ કરે છે. આ જગ્યામાં માનવ મેળામણ ઉમટે છે. માંડવી એસટી ડેપો ખાતે નેશનલ રોડ સેફટી માસની ઉજવણી કરવામાં આવી હતી. કર્મચારીઓની અકસ્માત ન થાય તે બાબતે કાળજી લેવા, ચાલુ બસે મોબાઈલ ફોન ન વાપરવા સહિત અંગે ડેપોના ડ્રાઈવરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડેપો મેનેજર નિમિષાબેન ઠક્કરે જણાવ્યું હતું કે ડ્રાઈવરો સલામતી ભર્યું ડ્રાઇવિંગ કરે તેમજ અકસ્માત ન થાય તેની તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો. ચાલુ ફરજે મોબાઈલનો ઉપયોગ ન કરવા પર ભાર મૂક્યો હતો. યુપીસી રાયસીભાઈ અને એએસઆઈ પૃથ્વીરાજસિંહ ડ્રાઈવરોને શહેર, ગામડા તેમજ 4 રસ્તા, જંગલ વિસ્તાર વગેરે જગ્યાએ વાહન સંભાળીને ચલાવવા સૂચનો કર્યા હતા. પોલીસ કર્મચારીઓનું એસટી ડેપોના સ્ટાફ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ભુજ ખાતે મારું કંસારા સોની જ્ઞાતિ મેડિકલ કાયમી ફંડ સમિતિ અને જન કલ્યાણ મેડિકલ સોસાયટીના ઉપક્રમે મેડિકલ કેમ્પ યોજાયો હતો, જેમાં ફેફસાને લગતા બીમારીના દર્દીઓની તપાસણી કરવામાં આવી હતી. આ કેમ્પમાં અમેરિકાના ડોક્ટર શરદ કુચીપુડી, સિનિયર કન્સલ્ટન્ટ, ઇન્ટરનેશનલ પલ્મોનોલોજીસ્ટ અને ડોક્ટર વિજયલક્ષ્મી MBBS ફેમિલી મેડિસિન દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ અંગે મેડિકલ સમિતિના મંત્રી મહેશ કંસારાએ જણાવ્યું હતું કે કેમ્પનો 70 થી વધુ દર્દીઓ લાભ લીધો હતો. ફેફસાના દર્દીઓ માટે ખાસ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો બોલાવવામાં આવ્યા હતા. આ કેમ્પમાં કચ્છભરમાંથી પધારેલા તજજ્ઞ તબીબોએ સેવા આપી હતી. કચ્છમાં ફેફસાને લગતા રોગોનું પ્રમાણ વધારે છે, તેની સામે તબીબોની એટલી વ્યવસ્થા નથી, જેથી અમેરિકાના પ્રખ્યાત પલ્મોનોલોજીસ્ટ ડોક્ટર દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી, જેનો બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. સેવા માટે આવેલા અમેરિકાથી ડોક્ટર શરદ કુચીપુડી અને ડોક્ટર વિજયાલક્ષ્મી કચ્છમાં સેવા માટેની ભાવનાથી આવ્યા હતા અને માંડવી, અબડાસા, લખપત, મુન્દ્રા એ બધા તાલુકાના કેમ્પો કરી અને આજે અહીંયા ભુજની અંદર એમનો લાસ્ટ કેમ્પ છે. અને ફેફસા, ખાસ તો ફેફસાના રોગો માટેના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે અને ઇન્ટરનેશનલ પલ્મોલોજીસ્ટ. આ ડોક્ટરની રિટાયર્ડ લાઈફ છે એ સેવાની ભાવથી જ કાઢે છે. એમનું આખું ફેમિલી ડોક્ટર છે અને તે અમેરિકામાં સ્થિત છે. આ કેમ્પમાં મારું કંસારા સોની જ્ઞાતિ મેડિકલ કાયમી ફંડ સમિતિ અને
જનકલ્યાણ મેડિકલ સોસાયટી માંડવીના સંયુક્ત ઉપક્રમે આવે છે. જનકલ્યાણ મેડિકલ સોસાયટીએ આખા કચ્છનું આયોજન કર્યું છે, જ્યારે મેડિકલ કાયમી ફંડ સમિતિ એ ભુજ કેમ્પનું આયોજન કર્યું છે, જેની અંદર ડોક્ટરની સારવાર, રિપોર્ટ અને દવાઓ તદ્દન નિઃશુલ્ક આપવાની છે. અને અત્યારે મને એટલું ગૌરવ છે કે આ અમારી જાહેરાતના ભાગથી હજી પણ જેટલા અહીંયા ભુજમાં જે ડોક્ટરો આવ્યા છે, જે પેશન્ટ આવ્યા છે, એ ઓલ ઓવર કચ્છમાંથી આવેલા છે. મુન્દ્રા તાલુકો, લખપત તાલુકો, નખત્રાણા તાલુકો, ઇવન જામનગરથી પણ પેશન્ટ અહીંયા આવેલા છે. એટલે આમનું નામ સાંભળીને આવ્યા અને સેવાની ભાવનાથી પણ આવ્યા. અત્યાર સુધીમાં 70 દર્દીઓના નામ નોંધાઈ ચૂક્યા છે અને એક દર્દી પાછળ મેક્સિમમ 15 થી 20 મિનિટ લાગે છે, કારણ કે એને ટ્રાન્સલેટર મૂકવો પડે સાથે. અમારા ડોક્ટર સમાજના જે છે એ ટ્રાન્સલેટર એમની સાથે છે, એટલે જેથી કરીને કોઈ પણ રિપોર્ટમાં કાંઈ પણ ખામી હોય તો તરત કરાવી આવે. આ કેમ્પ અમે એક અમેરિકાના પ્રખ્યાત પલ્મોલોજીસ્ટ ડોક્ટર દ્વારા સેવાકીય રીતે આખા કચ્છ માં અલગ અલગ તાલુકા, અલગ અલગ ગામડાઓમાં આયોજન કર્યું છે. કચ્છમાં ફેફસાને લગતા રોગોનું પ્રમાણ ખૂબ જ વધુ છે અને એના માટેના સ્પેશિયલ જે ડોક્ટરો છે એ છે નહીં. એટલા માટે ખાસ આ વ્યવસ્થા અમે ઊભી કરી છે અને આ વ્યવસ્થામાં સંસ્થા તરફથી દવાઓ ફ્રી આપવામાં આવે છે અને એનો જે ટેસ્ટ હોય છે, જેનો એક ટેસ્ટના 1000 રૂપિયા ચાર્જ લાગે છે, એ ટેસ્ટ પણ સંપૂર્ણ અહીં ફ્રી કરી અને એને ટોપી પણ આપવામાં આવે છે. तेरा तुझको और પણ કાર્યક્રમ અંતર્ગત રાપર પોલીસ મથક હેઠળના સલારી ગામે 1 ફેબ્રુઆરીના મંજી પટેલને ત્યાં આરોપીઓ રામ ઉર્ફે લાલા મુછડિયા અને અરવિંદ રાઠોડે ચોરી કરી હતી. ત્યારે પોલીસે આરોપીને અટક કરી તેમના પાસેથી રોકડા ₹2,46,000, ચાંદીના કડલા સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, જે મુદ્દામાલ કોર્ટના હુકમથી રાપર પીઆઈના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. રોકડ રકમ તેમજ ચાંદીના કડલા મૂળ માલિકને અર્પણ કરવાનો પોલીસ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. કચ્છ જિલ્લાના મુસ્લિમ ધોબી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી કચ્છ સહિત રાજ્યના મુસ્લિમ ધોબી સમાજના શૈક્ષણિક અને આર્થિક હિત માટે એસઈબીસી અને ઈડબ્લ્યુએસના લાભોમાં સમાનતા લાવવા રજૂઆત કરાઈ હતી. સમાજે મુસ્લિમ ધોબી સમાજનું સર્વેક્ષણ કરાવી પ્રવર્તમાન શૈક્ષણિક અને આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન કરવા એસઈબીસી યાદીમાં હિન્દુ અને મુસ્લિમ ધોબી સમુદાયને સંવિધાન મુજબ સમાન લાભ આપવા અને યાદીમાંથી ટેકનિકલ ખામી દૂર કરી સમાજના ઈડબ્લ્યુએસ માટે પાત્રતા ધરાવતા કુટુંબોને આર્થિક લાભ આપવા માંગ કરાઈ હતી. આ વેળાએ સમાજના પ્રમુખ ઓસમાન રમજુ ધોબી, આદમ કરીમ ધોબી, જાવેદ હુસેન ધોબી, કાદર અલી મહમદ ધોબી વગેરે હાજર રહ્યા હતા. ઓબીસી જે બક્ષી પંથની અંદર જાતિઓ આવતી હોય તેની અંદર અમારી સમાજના લાભો અમારી સમાજને મળતા છે તે સમય અમુક એવા પરિપત્રો કે શરત ચૂકતી સરકારના અમોને આ લાભથી વંચિત અમે થઈ ગયા છીએ અમારો સમાજ. એટલે વર્ષોથી અમારો સમાજ આ લાભોથી વંચિત છે. એટલે સરકારશ્રીને આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા કલેક્ટરશ્રી કનેથી કે ભાઈ જે તે વખતે જે પણ શરત ચૂક થઈ હોય કે જે હોય અમારા સમાજને પાછો આની અંદર સમાવેશ કરવામાં આવે, જેથી અમારો સમાજ આર્થિક અને શૈક્ષણિક રીતે આગળ વધે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.